સોમનાથનો કોરિડોર પ્રોજેક્ટ મને પૂછવામાં આવે તો હું તો કહું કે થવો જ જોઈએ। સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આ વિસ્તારનો વિકાસ થાય એમાં આપણે બધા પણ સહભાગી થઈએ। હું અહીંયાના પણ પ્રજાજનોને જણાવવા માંગુ છું કે આપના અહીંયાના સ્થાનિક આગેવાનોને પણ આપ લોકો મળો, અમે બધા પણ તમને યોગ્ય અને તમને પૂરતું વળતર મળે એ માટેના અમે પણ વહીવટી તંત્રને અને સરકારમાં તમારી સાથે રજૂઆત કરવામાં પણ રહીશું અને તમારી વાત પણ પહોંચાડશું। તો મારે ખાસ કરીને અહીંયાના સનાતન ધર્મના જે રખેવાર ભાઈઓ છે, ભાઈ શ્રી હેમલભાઈ, ભાઈ શ્રી જયદેવભાઈ, ભાઈ શ્રી બાલાભાઈ સામરા, આ બધાને મારે કહેવું છે કે તમે તો ભૂતકાળમાં સનાતન ધર્મની રખેવારી કરવા માટે આ વિસ્તારને ખુલ્લે આમ અહીંયાનો ભૂતપૂર્વ કલેક્ટર દિગ્વિજય જાડેજા મોહમ્મદ ગજનીના આધુનિક સ્વરૂપમાં જ્યારે સોમનાથ જિલ્લાને લૂંટવા નીકળ્યો હતો ત્યારે મેં આ વાત કરી હતી। ત્યારે આપને સારું લાગ્યું હશે કે ખરાબ એ મને ખબર નથી, પણ આ બધાએ ખૂબ સારી રીતે સનાતન ધર્મને બચાવવાની રજૂઆતો સરકારમાં અને બધામાં રજૂઆતો કરી હતી। મારે આપને આ તબક્કે જણાવવું છે તો આપની ફરજ આજે શું છે કે સોમનાથના વિકાસમાં અને પ્રજા વચ્ચે જે ગાંઠ ઊભી થઈ છે, જે અંતર ઊભું થયું છે, એ અંતર પૂરું કરવા માટે તમારે પુલ બનીને પ્રજા અને સરકારની વચ્ચે તમારે સેતુ બનીને આ પ્રશ્નનો નિરાકરણ લાવવાને બદલે આ બાલાભાઈ જેવા તો પોતાની હોટલ બચાવવા માટે રાત દિવસ મહેનત કરવા માંડી ગયા છે। તમે તો કહેતા હતા બધા કે અમે તો સોમનાથના ગણ છીએ, તો આ ગણ બધા ગયા ક્યાં? મારે એટલું જ કહેવું છે કે તમે અમારી સંવેદના અસરગ્રસ્ત ભાઈ બહેનોના જેના પણ મકાનો જાય એની સાથે અમારી છે, અમે તમારી સાથે છીએ, અમને તમારો વિરોધ નથી। તમને પૂરતું તમારું વિસ્થાપન, તમને ફરીથી સારી રીતે તમારા મકાન, ધંધા, રોજગાર બધું જ મળે એમાં અમે તમારી સાથે છીએ। પણ તમને એ કેમ યાદ નથી આવતું પ્રભાસ પાટણની પ્રજાને કે જ્યારે આ વિસ્તારમાં ગરીબ દેવી પૂંજકોના મકાન પડતા હતા, સાધુ સમાજના મકાનો પડતા હતા, ત્યારે કેમ પ્રભાસ પાટણ બંધ ન રહ્યું અને માત્ર આ આગેવાનોની મિલકત અને આગેવાનોની આગેવાની બચાવવા માટે સંપૂર્ણ પ્રભાસ બંધ રહ્યું? એ પણ અમને એનું પણ દુઃખ છે। તમે ગરીબો માટે પણ સંવેદના રાખો, ઉપરવાળો તમારા માટે પણ સંવેદના રાખશે।